હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ લાપસી। લાપસી તો બધાને ખબર જ હશે, લગ્ન પ્રસંગમાં ખાધી જ હશે લાપસી। તો આજે આપણે બનાવવાના છે લાપસી। કોણે કોણે લગ્ન પ્રસંગમાં લાપસી ખાધી છે અને કોને કોને ભાવે એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો। લાપસી બનાવવા માટે અહીં મેં લઈ લીધી છે 2 વાટકી લાપસી। આ રીતે લાપસી લઈ લીધી છે 2 વાટકી। અને પછી આપણે એક તપેલું મૂકીશું। તેની અંદર 1 ચમચો ભરીને મેં દેશી ઘી નાખી દીધું છે। દેશી ઘીને બરાબર ગરમ કરવાનું, પીગળી જાય ત્યાં સુધી। પછી એમાં આપણે નાખીશું લાપસી। આ રીતે અહીં લાપસી મેં નાખી દીધી છે અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। 5 મિનિટ સુધી આપણે લાપસીને શેકી લેવાની છે। આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે લાપસીને શેકવાની છે। અહીં આપણી લાપસી શેકાઈ ગઈ છે। ત્યાર પછી આપણે એમાં નાખીશું, મેં અહીં લઈ લીધી છે બદામ, કાજુ અને કિસમિસ। એ ત્રણેયને આપણે લાપસીમાં નાખી દઈશું। અહીં આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે પછી એમાં આપણે નાખીશું એલચી પાવડર। અહીં મેં 2 વાટકી લાપસી લઈ લીધી છે, તો આપણે એમાં 3 ગ્લાસ જેટલું પાણી રેડી દેવાનું। અને 20 મિનિટ સુધી એને આપણે ઢાંકીને ચડવા દેવાની છે। અહીં આપણી લાપસી રેડી થઈ ગઈ છે, બરાબર ચડી ગઈ છે 20 મિનિટની અંદર। આપણે અહીં ચેક કરી લઈશું, આપણી લાપસી ચડી ગઈ છે બરાબર। પછી એમાં આપણે નાખીશું 1 વાટકી ગોળ। અહીં મેં 2 વાટકી લાપસી લીધી છે, એમાં 1 વાટકી ગોળ નાખીશું। અને ગોળ બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। આ રીતે આપણે ગોળને બરાબર મિક્સ કરી લેવાનું છે। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો। આ રીતે આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે। મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। એકદમ સરસ એવી આપણી લાપસી રેડી થઈ ગઈ છે બનીને। શીરા કરતાં પણ જલ્દીથી બનીને તૈયાર થઈ ગઈ છે। અહીં મેં કાજુ થોડાક રાખેલા હતા, એ ઉપર મૂકી દીધા છે।